ચાલો નમસ્કાર. ટેક્સ અવોઇડન્સની અંદર આપણે ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટનો કઈ રીતે લૂપહોલ્સનો ઉપયોગ કરીએ જોઈ લીધું. હવે આપણે ક્યાં જઈએ છીએ તો એવી જ રીતે બીજો બી ત્યાં તમને ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટમાં દેખો તો મોટે ભાગે શેરની લે વેચ પર જે કેપિટલ ગેઇન ટેક્સ મળતો હતો ને એનામાં ચોરી થતી હતી. બરાબર. હવે અહીંયા દેખો બેટા, આ બહુ મોટો ખેલ છે જોજો. બરાબર. હવેનો જે આપણો મેઇન પોઈન્ટ છે, હવે હું તમને કંપની શું છે એની સમજાવું. આગલો વિડીયો જોશો એમાં તમને ખ્યાલ આવી જશે. હવે સમજો કે માન લો કે તમે જાણો છો કે ઇન્ડિયાની અંદર કોર્પોરેટ ટેક્સનો સ્લેબ વિદેશી કંપની હશે, કોઈ વિદેશી કંપની હશે તો એના પર કેટલું હશે બેટા? બરાબર, કેટલું હશે? 40% જેટલું હશે. પણ જો આપણી કોઈ સ્ટાર્ટઅપ કંપની હશે તો 7 વર્ષ સુધી કશું નહીં, આમ તેમ આપણે ત્યાં એવરેજ માં લો નવી કંપની હશે તેને 15%, 22% ની આજુબાજુ ટેક્સ મળતો હોય. ટેક્સના સ્લેબ બદલાયા કરે. હવે દેખો, કોઈ ફોરેન કંપની ભારતમાં આવે તો એને ફોરેન કંપનીને ઇન્ડિયાના પ્રોફિટ પર, ઇન્ડિયામાં એ પ્રોફિટ પર, શબ્દ સાંભળજો બેટા, ટર્નઓવર પર નહીં, ઇન્ડિયામાં પ્રોફિટ પર એને કેટલો ટેક્સ ભરવો પડે? 40%. એનો મતલબ જો એને ઇન્ડિયામાં 100 રૂપિયાનો પ્રોફિટ થયો હશે તેને ઇન્ડિયાને કેટલા રૂપિયા લેવા જોઈએ? 40. પર તો મને તો સવાલ એવો થાય, આ ગૂગલ છે, આ એપલ છે, આ ફેસબુક છે, આ એમેઝોન છે, આ માસ્ટર કાર્ડ છે, આ વિઝા કાર્ડ છે, બરાબર, આ સ્નેપચેટ છે, આ ઇન્સ્ટાગ્રામ છે કે નહીં? તો આ તમામ મલ્ટીનેશનલ કંપનીઓ શું ભારતમાં પ્રોફિટ નહીં કરતી હશે? સૌથી વધારે માનવ ધન, બરાબર, ઇન્ડિયામાં છે. સૌથી વધારે મોબાઈલ યુઝર્સો ઇન્ડિયામાં છે. તો શું આ લોકો, આ મલ્ટીનેશનલ કંપનીઓ શું કહેવાશે બેટા? મલ્ટીનેશનલ કંપનીઓ, એમએનસી. મલ્ટીનેશનલ કંપનીઓનો મતલબ એવો થાય બહુરાષ્ટ્રીય. એવી બહુરાષ્ટ્રીય કંપનીઓ, બરાબર. તો આ મલ્ટીનેશનલ કંપનીઓ, જે બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય એ શું પૈસા નહીં કમાતી હશે? ભારતમાં કમાતી હશે. તો સાહેબ આપણે ત્યાં ટેક્સ ટુ જીડીપી રેશિયો એ 10% જ કેમ છે? 4% જ કેમ છે? 5%, 7% જ કેમ છે? આટલો ઓછો કેમ છે? બરાબર. તો એનું રીઝન અહીંયા તમને ખબર પડશે. કારણ કે સમજો બેટા, આપણે જાણીએ છીએ કે મારી આવકની અંદર એક જ આવક એવી છે, રેવન્યુ ઇન્કમ, જેમાં ટેક્સ ઇમ્પોર્ટેડ છે. જ્યારે કેપિટલમાં હું ઇન્કમ મેળવું છું એ તો હું દેવું કરીને મેળવું છું, કાં તો મારી સંપત્તિ વેચીને મેળવું છું, કાં તો એક બેન્કર બનીને મેળવું છું. સમજો છો ને? તો મારી જોડે ટેક્સ એક મારી મેન ઇન્કમ છે મારા દેશ માટે. અને જો મારા દેશની જીડીપી ગ્રોથ થતી હોય તો 100% મને ટેક્સ મળવો જ જોઈએ ને. તો ટેક્સ જાય છે ક્યાં? ટેક્સનું અવોઇડન્સ કઈ રીતે થાય છે એ દેખો અહીંયા. તો આ મલ્ટીનેશનલ કંપનીઓ જે છે, જે હું નામ બોલ્યો છું, બરાબર, ઘણી બધી મલ્ટીનેશનલ કંપનીઓ છે. એમાં 17 મલ્ટીનેશનલ કંપનીઓ મોટે ભાગે બધા દેશોની અંદર પોતપોતાના રોકાણ કરતી હોય છે. બરાબર. આમ સરકારો ચલાવતી હોય બેટા. અહીં દેખો, ઠીક છે, મારાથી આવું ના કહેવું જોઈએ પણ કહી દઉં તો જે હોય તે કહું. ચલો અહીં દેખજો. તો આ મલ્ટીનેશનલ કંપનીઓ જે છે બેટા, બહુરાષ્ટ્રીય કંપનીઓ. શું કહેવાય બેટા? બહુરાષ્ટ્રીય કંપનીઓ. હવે સમજો, હું તમને એમ કહું કે માન લો કે આ ભારત છે, આપણો ભારત દેશ. ભારત દેશની અંદર એક મલ્ટીનેશનલ કંપની આવે છે. હવે મલ્ટીનેશનલ કંપની આવે છે તો આ મલ્ટીનેશનલ કંપની અહીંયા પોતાનો નિગમ કર ભરશે. ભરે કે નહીં બેટા? એમ કહું, એનો કેપિટલ ગેઇન ટેક્સ ભરે. બરાબર. જો બાય લે વેચ કરે તો બેટા શેર બજારમાં એનો શેર લે વેચ કરે તો કેપિટલ ગેઇન ટેક્સ ભરે. ઇન્કમ ટેક્સ પણ ભરવો પડે બેટા જો એને આવક મળી હોય તો. હવે એક વસ્તુ વિચારો કે સાહેબ આ કંપની પર, મલ્ટીનેશનલ કંપનીઓ પર ટેક્સ લાગે છે. શાના પર લાગે? પ્રોફિટ પર. બરાબર. મલ્ટીનેશનલ કંપનીઓ પર ટેક્સ શાના પર લાગે? પ્રોફિટ પર. પણ સાહેબ પ્રોફિટ ગણતા પહેલા શું કરવું પડે? તો આ કંપની શું કહેશે ખબર? મારી ગ્રોસ ઇન્કમ એટલે કે મારી કુલ આવક આટલી છે. બરાબર. મારી કુલ આવક આટલી છે. માન લો કે મારી કુલ આવક 5000 છે. આ કુલ આવકની અંદર હું રો મટીરિયલ, સાંભળજો બેટા, શું કહેશે? હું રો મટીરિયલ લાવ્યો છું 1000નું. કાચો માલ રો મટીરિયલ લાવ્યો છું 1000નું. બરાબર. મારું ડેપ્રિસિએશન, ઘસારો, બરાબર, મારી કંપનીનો ઘસારો છે 1000. સમજણ પડે છે બેટા? માન લો એની કુલ આવક હતી, એ કુલ આવક પર તો ટેક્સ લાગવાનો નથી બેટા. ટેક્સ તો શાના પર લાગવાનો છે? બધું એના ઇન્ટરમીડિયેટ ગુડ્સ બધા બાદ કરી પછી જે આવશે એમાંથી થયેલા પ્રોફિટ પર જ લાગવાનો ને. તો કેટલું એ શું કરે છે? રો મટીરિયલ્સનો ખર્ચો, ડેપ્રિસિએશનનો ખર્ચો, પગાર હગાર જે લોકોને ચૂક્યો એ બધો ખર્ચો, એ બધું બાદ કર્યા બાદ,
બાદ કર્યા બાદ અહીંયા લખશે ભાઈ 1,500 રૂપિયા બચ્યા, ઉદાહરણ તરીકે બેટા, અને એક્ઝામ્પલ કઈ કંપની 1,500 બેટા મિસ કોલ મારીને આટલું કમાઈ લે. હવે સમજો તો 1,500 રૂપિયા જેટલા એની પાસે છે. હવે મને એમ કહો સાહેબ તો આ તો આવક 5,000 થી અહીં 1,500 થઈ ગયા, બધું બાદ કરતા, તો એવું તો શું બાદ કર્યું એને? તો પોતાની બુક પ્રોફિટ, એને બુક પ્રોફિટ કેટલી બતાવી એને કે ભાઈ મારી બુક પ્રોફિટ કંઈ 5,000 નથી, એ તો તમને દેખાઈ રહી 5,000, મારી બુક પ્રોફિટ તો ખાલી કેટલી છે? 1,500. બરાબર. આમ મેં તો ડિવિડન્ડમાં બી આટલા રૂપિયા જતા રહ્યા છે અને બરાબર આમ એવું કહેશે અને છેલ્લે એની બુક પ્રોફિટ કેટલી બતાવશે? 1,500. અને એ આ 1,500 પર જે પ્રોફિટ થયો હશે પાછો, એના 1,500માં માન લો કે એને 500 જ રૂપિયા પ્રોફિટ થયો હશે, એ 500 રૂપિયા પર ટેક્સ ભરશે બેટા? હા કે ના બોલો? બરાબર. શાના પર ભરશે? 500 રૂપિયા પર ટેક્સ ભરશે કે નહીં બેટા? મજાની વાત અહીં છે. હવે સાંભળજો, એનો મતલબ એને રો મટીરિયલ જ્યાંથી બી લાયો એ કંપનીને પૈસા આપ્યા હશે કે નહીં બોલો? હા કે ના બોલો? રો મટીરિયલ જ્યાંથી બી લાયા હશે એ કંપનીને રૂપિયા આપ્યા હશે ને, નાણું ચૂકવ્યું હશે ને. બરાબર. મજાની વાત અહીં છે બેટા, દેખજો ને કેટલું હોશિયાર. હા, મલ્ટીનેશનલ કંપનીઓ કેટલી હોશિયાર. મલ્ટીનેશનલ કંપની હોય એ મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની નીચે 1, 2, 3, 4, 5, 6 ધારે એટલી પોતાની સબસિડરી, બરાબર, સહાયક સંસ્થાઓ બનાવી દે, સહાયક કંપનીઓ બનાવી દે. અને એ કંપનીઓ ક્યાં ખોલી દે બેટા? ટેક્સ હેવન દેશમાં. ક્યાં ખોલી દે? ટેક્સ હેવન દેશમાં. એનો મતલબ એમ કે છે કે આ 1,000 રૂપિયા હું અહીંયા રો મટીરિયલ અહીંયા આપીને લાવ્યો છું, એ ખરેખર એની જ કંપની હોય. નહીં સમજ્યા? ખબર પડે છે બેટા? આ 1,000 રૂપિયા ત્યાં આપ્યા છે એમ કે છે ખરેખર કોની કંપનીઓ? એની જ ફર્મ કંપનીઓ. ડુપ્લિકેટ સેટઅપ બોક્સ જેવી હોય બેટા, સેટઅપ બોક્સ ખાલી નામની હોય ત્યાં કંપની. એનો મતલબ આ આખો રો મટીરિયલનો ખર્ચો એને ત્યાં ટ્રાન્સફર કરી દીધો અને એની બુક પ્રોફિટમાં તો આપણને આટલું બતાવી દીધું. હલો, અહીં છો ને બેટા? એની બુક પ્રોફિટની અંદર એને આ બતાવી દીધું. એટલે અહીંથી થયું શું? એની જે પ્રોફિટેબલ ઇન્કમ હતી એ શું થઈ ગઈ બેટા? ઘટી ગઈ. અને એને પૈસા બી પાછા બે કંપની બી ક્યાં ખોલી હશે બેટા? ફરી પાછા ટેક્સ હેવન દેશ હશે તઈ. એટલે ત્યાં ટેક્સનો સ્લેબ કેવો હશે બેટા? હે ને? હવે અહીંયા એને 1,000 રૂપિયા અહીં ગયા તો અહીંયા ગયા હશે તો અહીં તો ટેક્સનો સ્લેબ ઓછો જ હશે. બરાબર. તો મજા છે કે નહીં બેટા? આ દેશોના ટેક્સ હેવન દેશોને, પનામા જેવા દેશોનો મજા છે કે નહીં એમ કહું? હે ને? આમ પછી સ્વિટ્ઝરલેન્ડ વાળા કોઈ દિવસ તમને એમ કે અમારે ત્યાં આટલી માહિતી છે ઇન્ડિયાની, ના કે. બરાબર. આમ આ સમજો બેટા. તમને આ એ પ્રિલિમમાં તો સટલાઇન 4 માંથી ઓળખી લેશો, પણ જ્યારે તમને એમ કહેશે ને કે દેશની જીડીપી પર તમારે સુધારો કરો તો શું કરવું પડે? આપણું સ્વાસ્થ્ય સુધારવું હોય, ફાઇનાન્શિયલ હેલ્થ સુધારવી હોય તો શું કરવું પડે? આવો જ્યારે કંઈ બી હોય ત્યારે તમારું દિમાગ ચાલવું જોઈએ કે ટેક્સમાં આ રિફોર્મ લાવવા જોઈએ. સમજણ પડે છે બેટા? આમ ઓકે, ખ્યાલ આવે છે ને? તો દેખ લો, આ કાયદામાં રહીને જ લૂપ હોલ્સ છે ને બેટા. હવે અહીંથી આ 1,000 રૂપિયા અહીં ગયા, અહીં બી ટેક્સ ઓછો ભરવો પડ્યો, અહીંયા બી બુક પ્રોફિટ કેવો થઈ ગયો બેટા? ઓછો થઈ ગયો. શું કર્યું બેટા એને? શું કર્યું? એની જે આવક હતી, એનો જે પ્રોફિટ હતું, એનું ધોવાણ કર્યું કે નહીં? બરાબર. એનું ધોવાણ કર્યું કે નહીં? એનો મતલબ ઓરિજિનલ બેઝ આ હતો કે નહીં બેટા? એ બેઝનું ઇરોઝન કર્યું કે નહીં? તો કહેવાય કે નહીં બેટા? બેઝ ઇરોઝન અને પ્રોફિટ શિફ્ટિંગ. બરાબર. તો શું કહે? હવે એને અહીંયા ભારતમાં હવે ટેક્સ ભરવાના આવશે કેટલા પર આવે? ખાલી બેટા 500 પર જ ભરે કે એમ કહું? બરાબર. તો એને શું કરી નાખ્યું બેટા? બોલો. મલ્ટીનેશનલ કંપનીઓએ પોતાનો જે આવક હતી એ પોતાનો પ્રોફિટ એની ફર્મ કંપનીની અંદર, એની સબસિડરી કંપનીની અંદર એ પ્રોફિટને શિફ્ટ કરી દીધો કે નહીં? તો ત્યાં બી ટેક્સ બચાવી લીધો, અહીં પણ ટેક્સ બચાવી લીધો. તો શું આ વિકાસશીલ દેશો માટે નુકસાનકારક નથી બેટા? છે. તો ભારત જેવા દેશને કેટલું નુકસાન થતું હશે? બરાબર. ભારત જેવા દેશને આનાથી કેટલું નુકસાન થતું હશે વિચારો. ભારત જેવા ઘણા બધા દેશો જે છે એમને આના ભોગ બનેલા છે. એટલે ખરેખર આને આધુનિક ઉપનિવેશ કાળ નહીં કે તો શું કે? જૂના સમયમાં એક ઈસ્ટ ઇન્ડિયા કંપની રાજ કરતી હતી, તો આજે એવું કહી શકાય કે નહીં કે આ મલ્ટીનેશનલ કંપનીઓ દેશો પર રાજ કરે છે? તો આપણે આધુનિક ગુલામ જ બની રહ્યા ને એમ કહું. બરાબર. આમ એટલે સમજો, આવું ના કરવું જોઈએ મલ્ટીનેશનલ કંપનીઓએ. બરાબર. હે ને? અને એ જ આપણને માસ્ટર કાર્ડ, વિઝા કાર્ડ વાળા બેટા IPL રમાડે. બરાબર. એ જ બે દેશો વચ્ચે ક્રિકેટની ટીમ બતાડે ને એ જ પાછા માસ્ટર કાર્ડ આ ઇનામ આલ્યું. બરાબર. મેન ઓફ ધ મેચ. હે ને? અને એનો CEO આવીને તમને નહીં કહો. ઠીક છે. તો સમજ્યા બેટા આમાં? તો દેખ લો, બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ એટલે શું? તો બહુરાષ્ટ્રીય કંપની એટલો દિમાગમાં આવી જાય બેટા. બોલો.
બરાબર. તો તમે દેખશો તો અહીંયા દેખો, અહીંયા શું છે, સેલ કંપની ઇન મોરેશિયસ, કેટલો ટેક્સ બેટા? 0. બરાબર. હવે દેખો સેલ ઇન્કમ 100 રૂપિયામાં આલી દે બેટા, મલ્ટીનેશનલ કંપની ઇન ઇન્ડિયા. હવે ટ્રાન્સફર સેલ્સ ઇન્કમ ફોર બાઇંગ રો મટીરિયલ્સ, લોન ઇન્ટરેસ્ટ, દેખ લો લોન ઇન્ટરેસ્ટ. હવે પેલા બુક પ્રોફિટમાંથી બાદ કરે તો મેં તો વ્યાજ આટલું ચૂકવ્યું છે તો સમજણ પડે ને બેટા. એટલે શું કરશે, ઓરિજિનલમાંથી એ રો મટીરિયલનો ખર્ચો બાદ કરી દેશે, મારી આગળ લોનનો આટલો વ્યાજ હું ચૂકવું છું એ બાદ કરી દેશે. તો શું બાદ કરી દેશે? લોન ઇન્ટરેસ્ટ બાદ કરી દેશે. ફ્રોમ ધ ઓવન સેલ કંપની ઇન ટેક્સ હેવન. તો ટેક્સ હેવન દેશમાં જે એની કંપની હશે ત્યાં એમ કહેશે કે ભાઈ દેખો મેં લોનનું વ્યાજ હતું એ આપ્યું એટલે મારો બુક પ્રોફિટ આટલો થયો. બરાબર. મેં રો મટીરિયલ લાવ્યો ત્યાંથી એટલે મારો બુક પ્રોફિટ આટલો ઓછો થયો. બરાબર. પણ એ ખરેખર કોની કંપની હશે બેટા? ટ્રાન્સફર એની સેલ કંપની જ હશે કે નહીં એમ કહો. બરાબર. જેનાથી શું થાય બેટા કે 100માંથી 99 બાદ કરતા કેટલો પ્રોફિટ બતાવે બેટા? 1 જ રૂપિયો. એટલે વિચાર કરો 99 રૂપિયા તેને અહીં ટ્રાન્સફર કરી દીધા કે નહીં બેટા એમ કહો. બરાબર. આમ આ બર્ગરવાળા હે ને, આ બધી કંપનીઓ એ જ છે બેટા. તમને આજે બોલો મેકડોનાલ્ડ ખાતા કરી દીધા કે નહીં મને એમ કહો? કંઈ નહીં મળે, આમ લઈને બધા ખાતા કરી દીધા એને. બરાબર. ફ્રેન્ચ ફ્રાઈઝ એમ કે પાછા પેલા હું બટાકાના આવે કઈ કે હે ને. હા બરાબર. તમને એને એવા ખાતા કરી દીધા. એટલું માર્કેટિંગ છે બેટા, દેખ લો. હું બી ખાઉં બેટા. હા તો સાંભળો મારી વાત. એટલે હું શું કહેવા માંગુ છું ખબર પડે છે બેટા, માર્કેટિંગ બી એનું જ એટલું છે કે આમ. એટલે વસ્તુ એ છે બેટા. પણ દેખ લો હવે પે લેસ ટેક્સ બેટા, પણ ભારતમાં હોત તો એને કેટલો ટેક્સ ભરવો પડતો બેટા? 40%. પણ ખરેખર કમાય ક્યાંથી છે બેટા બોલો? ઇન્ડિયામાંથી. તો અહીંયાથી શું થઈ રહ્યું બેટા? આપણું વેલ્થ ડ્રેન જ જઈ રહ્યું કે નહીં મને એમ કહો? આપણી સંપત્તિનું અહીંથી ધોવાણ જ થઈ રહ્યું કે નહીં એમ? બરાબર. તો આને કહેવાય બેટા બેઝ ઇરોઝન અને પ્રોફિટ શિફ્ટિંગ. બરાબર. જો ડબલ ટીએમાં શું હતું બેટા? કેપિટલ ગેઇન ટેક્સ વાળી વાત હતી. બરાબર. કેપિટલ ગેઇન ટેક્સ વાળી વાત હતી રાઉન્ડ ટ્રિપિંગમાં, ડબલ ટીએમાં. બરાબર હે ને. જ્યારે અહીંયા શું છે, અહીંયા તો આખો પ્રોફિટનો બેઝ જ શિફ્ટ કરી દેવાનો છે. અને કોણ કરે છે? મલ્ટીનેશનલ કંપનીઓ. ત્યાં શું હતું બેટા? રાઉન્ડ ટ્રિપિંગ દ્વારા લોકો ટેક્સ બચાવતા હતા, કેપિટલ ગેઇન ટેક્સ બચાવતા હતા ને રાઉન્ડ ટ્રિપિંગ દ્વારા. આમ એટલું છે. એટલે ટેક્સ અવોઇડન્સમાં આપણો બીજો પોઈન્ટ પત્યો કયો? બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ. જો ઓપ્શન આવે તો 4 ઓપ્શનમાંથી સાચા જવાબ સુધી પહોંચી શકો છો ને. જય હિન્દ.